કલ્યાણક રીતના ઉજવાય છે. બર્થડે બી કલ્યાણક, નિર્વાણ બી કલ્યાણક, દીક્ષા થાય તો બી કલ્યાણક. એને કેવા જીવ હશે, કેવા કર્મો હશે અને કેવી ઉજવણી હશે ને કેવી જિંદગી એ લોકો જીવે છે એના ઉપરથી નક્કી થાય. આપણો તો બર્થડે આવે ને તો 5 જણને ગમે ને 4 જણના મોઢા બગડી ગયા હોય. ઓકે, ધેટ્સ ધ ફેમિલી. હે ને, જેના સાથે તમને ફાવે એ તમને ગમે, જેના સાથે ના ફાવે એ આપણને ના બોલાવે, અને એવા દિવસે ના બોલાવે જ્યારે આપણો દિવસ હોય. સો આજે મારું ટોપિક છે, અને મારું બહુ મનગમતું ટોપિક છે આ, કારણ કે આમાં હજી બી રિસર્ચ કરવાની બહુ જરૂર છે. સો આપણા તીર્થંકરો થયા, બધાને ખબર છે તીર્થંકરો થયા. તીર્થંકરોએ દેશના આપી, આપણને સમજ આપી, આપણને સમજાય એવી બુદ્ધિ, એવા શબ્દો એ બોલ્યા કે આપણને સમજાય. પછી એવા ટાઈમમાં બોલ્યા જ્યારે આપણને જરૂર હતી. યા સો તીર્થંકરે દેશના આપી. તો મારો ક્વેશ્ચન થતો તો મને કે આ દેશના એટલે શું? તમને કોઈને આ પ્લેટફોર્મ ઉપર ક્વેશ્ચન થાય છે કે દેશનાનો મિનિંગ શું? અને કોઈ જાણતું હોય તો પ્લીઝ બોલજો, કારણ કે પુણ્યનું અર્જન થાય. યા તમારું પુણ્ય બંધાય, તમે આ શબ્દો બોલશો તો પુણ્ય બંધાય. સો ભગવાનની દેશના, દેશના એટલે શું? બોધ. મિનિંગ દેશના એટલે બોધ, શિખામણ. શિખામણ. ઓકે, બીજું? બોધ. કોઈ બોલશે? બોધ એટલે શિખામણ. શિખામણ ને બોધ, યા બે એક જ થયું. અનુમોદના. ઓકે, બોલવાની પુરુષાર્થ કરી એટલે અનુમોદના. એ જીવે જિજ્ઞાસા રાખલી એટલે બીજી અનુમોદના. તમે બિલીવ નહીં કરો કે આનેથી આ જીવની કેટલી નિર્જરા થઈ તમને ખબર બી નથી, તમે જાણતા બી નથી. ઓકે, પણ હું એઝ અ રિસર્ચર તમને કહું છું કે તમે છે ને હિંમત કરો અને ભગવાનની કોઈ બી વાત કરવાની થાય ને તો પુરુષાર્થ કરવાનો, એકદમ પુરુષાર્થ કરવાનો. ભલે ખોટું હોય, ભલે ના આવડતું હોય. હું તમારા જેમ જ છું, તમારા વન ઓફ યુ. હે, હું કંઈ ડિફરન્ટ નથી. આ જ કાળમાં છું, આ જ ટાઈમમાં છું ને આવી તમારા જેવી જ છું, પણ જિજ્ઞાસુ છું. હે ને, તો તમારી જિજ્ઞાસા વધારવા આવી છું હું, કે તમે જિજ્ઞાસા કરો કે દેશના મીન્સ શું. તો બેને કીધું બોધ. ઓકે, ઇફ આઈ એમ નોટ રોંગ, મને કરેક્ટ કરજો કે મારેથી સમજણ ઓછી છે, ઘણીવાર મને વર્ડ સમજાતા નથી. બોધ. હે ને, બોધ એટલે કંઈક તમારા પાસે હોય તમને દેવાનું. હે ને, એવું એનો મિનિંગ એમ. સો દેશનાનો મિનિંગ છે દેશનેણા. દે એટલે દેવાનું, ક્ષણ એટલે કેવું દેવાનું? જે તમારા પાસે હોય એની કંઈક વેલ્યુ હોય ને, કંઈક આપણે આપીએ તો એની વેલ્યુ હોય, બરાબર? સો આ વર્ડનો મિનિંગ છે કંઈક આપવાનું, બરાબર? પણ એનું મૂલ્યાંકન કે પ્રાઇસ ટેગ નથી, પ્રાઇસ ટેગિંગ નથી. બીજું, એ દેવાથી તમને મોક્ષ બંધાય. આટલું બધું કોઈ આપે તમને? આઈ ડોન્ટ થિંક સો કે આપણે વિચારમાં બી કર્યું હોય એવું કે હું એવું આપું કે કોઈનો મોક્ષ થઈ જાય. આપણે તો કેવું આપીએ ખબર છે? ગમતું ના હોય ને, ઘરમાં હોય ગિફ્ટ આપવાની હોય ને, જે ના ગમતી હોય એક્સ્ટ્રા પેર હોય ને એ આપીએ. યા સો દેશના મીન્સ ગિફ્ટ. ભગવાનના લેંગ્વેજમાં કહું છું કે ભગવાનના લેંગ્વેજમાં શું છે? દેશના મીન્સ ભગવાન આપશે ગિફ્ટ, એનું નામ છે દેશના. ભગવાન ગિફ્ટ આપશે. 3 લોકનો નાથ, જેને કોઈ વસ્તુ આપવાની જરૂર નથી તો બી ઈ તમને આપશે, એનો મિનિંગ છે દેશના. અને દેશના એવું બાઇબલમાં લખેલું છે કે જ્યારે તમે તમારા ગોડને કંઈ ઓફર કરો ને, હા, તો એ કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ?
ભગવાનને કંઈ આપણે ઓફર કરીએ તો આપણે બેસ્ટ વસ્તુ ઓફર કરીએ ને, સારા ચોખ્ખા લઈ જાય, સારા કપડાં પહેરીએ, સારા, પણ આપણે મનથી સારા હોઈએ છીએ. સો તીર્થંકર દેશના દેવા બેઠા, પોતે કેવડી છે, ઓકે, જાણે છે કે હું જેને દેવા આવ્યો છું ને એ લોકો જાણતા બી નથી, સમજતા બી નથી, તો બી બેઠા, તો બી સમજાવે છે. કેટલી કરુણા હશે, વિચાર કરો, ખાલી એક ઇમેજિન કરો કે એવું માણસ છે કે જે તમને દેવા આવ્યું છે, અનેક તીર્થંકર છે, અને દેશના દેવું છે, ભાષણ, પ્રવચન કે વ્યાખ્યાન નથી. વિચાર કરો, વર્ડ દેશના, કોઈ એમ કે દેશના દેવા આવ્યા છે, મેં તો કોઈ દિવસ નથી સાંભળ્યું. તમે તમારા લાઈફમાં સાંભળ્યું હોય તો હું લખવા તૈયાર છું, ઓકે, પણ મેં નથી સાંભળ્યું. અત્યારના મારી બી એજ છે, બરાબર ને? તો અત્યાર સુધીના કોઈ બી વ્યાખ્યાનોમાં બી મેં નથી સાંભળ્યું કે દેશના આપવા આવ્યા. સો આ વર્ડનો ઇટસેલ્ફ મિનિંગ વિચાર કરો કેટલો રીચ છે. હા, હવે આના ઉપર જ બોલ્યા રાખીશ તો આપણો ટાઈમ પૂરો થઈ જશે. અને મારું ટાઈમ આજે છે કે 24 તીર્થંકરની પહેલી દેશનાનું ટોપિક શું હતું. મને બહુ જિજ્ઞાસા છે કે પ્રત્યેક તીર્થંકરે પહેલી વખત આપણને શું પીરસ્યું છે. કોઈને જિજ્ઞાસા છે આ પ્લેટફોર્મ ઉપર? મને છે. એટલે એક તો થયું, આ માસી છે, બીકોઝ એને કીધું બોધ આપવાનાર છે, પણ એ ભગવાનની ગિફ્ટ છે આપણને. એ બોધ તો આપે, પણ એને આપણને ગિફ્ટ આપી છે, એ બી ફ્રીમાં, એ બી મોક્ષ માર્ગ વાસ્તે. જે મેં તો પુરુષાર્થ બી નથી કર્યો, વિચારમાં બી પુરુષાર્થ નથી કર્યો આવું કરવાનું. ઓકે, પછી ભગવાન તૈયાર થઈ ગયા છે દેશના દેવા વાસ્તે. દેશનાનો મિનિંગ સમજાઈ ગયો આપણને કે ગિફ્ટ છે. પછી ભગવાન બેસે છે સમોશરણ ઉપર. તમારા મારા જેમ ટેબલ ઉપર બેસી ગયા ને તમે સામે કમ્પ્યુટર ઓન થઈ ગયું, ના પછી હું બોલું તમે સમજાય કે નહીં, મને સમજ નથી પડતી, એવું નથી, એવું નથી. સમોસરણ, પાછો આ શબ્દનો મિનિંગ મને આ પ્લેટફોર્મમાંથી કોઈ ઓપન કરો અને સમોશરણનો મિનિંગ કયો. હવે સમૂહમાં બધાને દેશના આપે, બધા જ, સમૂહમાં દેશના બે, વન પ્રાણી આવે કોર્નરમાં, યુ આર રાઈટ, અને વેરી ગુડ, એટલીસ્ટ તમે પુરુષાર્થ કર્યો. આઈ એમ બાઉ ડાઉન ટુ યુ 100 અને times. કોઈ પણ હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય, બધા જીવોને એમની ભાષા સમજાય. Okay, એટલે સમવશરણ that's એટલે very બધા. nice. That's very nice. You are very nearer, right? પણ સમ અને શરણ, સમ અવસરણ એ વર્ડ છે. સમ અવસરણ, સમોશરણ, હે ને? સો સમોશરણ એટલે શું? બધાને જ્ઞાન મળવાનો સરખો અવસર મળવો જોઈએ. એ ભગવાને ડિસાઈડ કર્યું છે, તમે કે મેં નહીં. વિચાર કરો, કરુણાની લેવલનો વિચાર કરો કે બધાને સરખું અવસર મળવો જોઈએ. એવો તમે કોઈ દિવસ વિચાર બી કર્યો છે કે મારા ઘરમાં આવેલા બધા વ્યક્તિને સરખું હોવું જોઈએ? કારણ કે મોટાને કહે તો કે હું મોટી છું એટલે મને પગે લાગો, નાના કહે કે અમે નાના છીએ એટલે અમે તમને પગે. વોટ્સ ગોઈંગ ઓન ઇન અવર લાઈફ? જીવ બધા સરખા છે, બધાને સરખો અવસર મળવો જોઈએ. આવી રીતના આપણે જીવીએ છીએ? મને નથી ખબર, કારણ કે મારા ઘરમાં નિયમ હતો કે મમ્મી ડેડીને પગે લાગવાનું, ભગવાનને પગે લાગવાનું, પછી ચાલુ કરવાનું બધું. આ એક નિયમ છે, પણ સમજ્યા વગરના નિયમ છે. ઓકે, એટલે ભગવાન સમોસરણમાં બેઠા, બધાને સરખો અવસર મળવો જોઈએ જ્ઞાન લેવાનો. ઓકે, અહીંયા હું તમને બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ આના ઉપર તમે ખાલી વિચાર કરશો ને તો જિંદગી નીકળી જશે એટલું લખેલું છે. આખી લાઈફ તમારી નીકળી જશે, તમે બોર બી નહીં થાવ એટલું લખેલું છે કે વાય સમોસરણ, વાય સમોસરણ, વાય સમોસરણ. ગૂગલ ઇટ. ઘણીવાર સારા ગૂગલ સરખો જવાબ આપે છે, ઘણીવાર સરખો જવાબ નથી આપતા, પણ રિસર્ચ કરો તમે અને આ લાઈફમાં ઉતારો કે બધાને સરખો અવસર મળે, રિગાર્ડલેસ ઓફ એજ, રિગાર્ડલેસ. હા, તો સમોસરણ ઉપર બેઠા ભગવાન આવી ગયા છે, ભગવાન બેઠા. હવે ભગવાન બેસીને
પેલા તો કઈ મુદ્રામાં બેસે છે એ કોઈને ખબર છે? બહુ નોર્મલ વસ્તુઓ છે ને આ તો, કે મને એવું લાગે કે આ નોર્મલ નથી. તમને નથી લાગતું કે ભગવાન કઈ રીતના બેઠા હશે? અરે નીતાબેન, ભગવાન બેઠા, તમને શું પંચાત છે? આગળ વધો ને. ના ના ના, પંચાત છે, કારણ કે ભગવાન 2 આંગળી ઉપર બેસે છે. શાસ્ત્ર કહે છે તમે ને હું 2 લેવલમાં બેસી જાય તો સરખા ને તમે ને હું 2 લેવલમાં બેઠા છે. ભગવાન કેમ 2 આંગળી ઉપર? કે એનામાં દિવ્યતા છે ને, એ ડિફરન્સ છે ને આપણા કરતા. પણ આપણને એ જોતા આવડવું જોઈએ. એ 2 આંગળી ઉપર બેસે છે સમોસરણમાં. પછી શું? પછી એ બોલવાનું ચાલુ કરે? ના, પાછો વિચાર કરે છે કે મારા રાઈટ લેફ્ટ ધીસ 10 ડિરેક્શન છે ને, તો 4 ડિરેક્શનમાં બેસેલા માણસોને દેખાવું જોઈએ. આપણે વિચાર કરીએ, આપણા ઘરમાં કોઈ આવ્યું હોય તો આપણે શું વિચાર કરીએ સૌથી પહેલા ખબર છે? આઈ ડોન્ટ નો, તમે શું વિચાર કરો? સૌથી પહેલા ઘરનો ડોર ખોલ્યા પછી તમે શું વિચાર કરો? ન કરો? જો તમે તમારા માઇન્ડને ટ્રેન નહીં કરો તો ભૂલ અહીંયાથી થાય આપણી. તમે જ્યારે ડોર ખોલો ને, ડોર ગમે તે આવે, ડોર ખોલો ને તો પેલા એર આવે છે ઘરમાં, હવા આવે પેલા, બીકોઝ તમારા કરતા પાતળું છે નહીં, પાતળું છે. સો તમારા રહેલા થોટ્સ એ એરમાં આવી જાય. પછી શું થાય? પછી મને ગમ્યું કે ના ગમ્યું એ તમને ખબર પડી જાય. સામેવાળું માણસને ખબર પડી જાય. પણ એની વે શું છે? એર છે. અરે ડોર ખોલતા પહેલા તો હસવાનું, જરાક 2 મિનિટ હસતા આવકાર કરો તો ઓલો સામેવાળાને એમ થાય કે તમે હસતા આવકાર કર્યો એમ. આપણા પ્રજ્ઞાપી સૂત્રમાં લખેલું છે કે તમારા વોઇસ જે હોય ને, વોઇસના વર્ડ્સ કેવી રીતના ટ્રાવેલ થાય છે. તો એ ડાયમંડ રૂપે ટ્રાવેલ થાય છે. ભગવાને લખેલું છે ડાયમંડ રૂપે તમે સાંભળો છો. કેમ ડાયમંડ રૂપે સાંભળો છો એમ લખ્યું છે? મને જિજ્ઞાસા થવા માંડી હતી ત્યારે કે કેમ ભગવાને એમ લખ્યું છે ડાયમંડ રૂપે. પછી ક્યાંક લખ્યું છે ફિલ્ટર થઈને આવે, પછી એમ થાય છે સમજાય છે. આ બધું શું છે મને સમજ નથી પડતી. પણ જેમ જેમ તમે ઊંડા ઉતરો ને તેમ તેમ તમને એમ થાય કે અરે પરમાત્માની કીધેલી એક બી વસ્તુ રોંગ નથી. ઇટ્સ ઇન યોર હેન્ડ ટુ ચેન્જ. તમે આ 24 અવર્સમાં ચેન્જીસ કરી શકો છો. જે તમને ના ગમતું હોય એમાં 3-4 મહિના કે 4 મહિના લાગતા નથી. અને કોઈ તપ કરવું નથી પડતું. યુ હેવ ટુ ચેન્જ ધ એટીટ્યુડ્સ. અને હવે એવા સમોસરણમાં આટલો ઊંડો વિચાર, હજી તો હું આ 30 મિનિટ્સમાં પૂરું કરું છું. જો તમારા સાથે બોલું તો હું તો દિવસ બોલું તો તમને ખબર પડે કે આટલું ડિટેલ ક્યાંથી ગોતી આવ્યા બધું. પણ લખેલું છે, હા, મારું કાંઈ નથી આમાં, એક બી શબ્દ મારો નથી. બધું અરિહંત પરમાત્મા તીર્થંકરોએ દીધેલું છે. અને હવે જો હું ચાલુ કરીશ ને આ કે દેશનાનું પહેલો ટોપિક આ હતું, સંભવનાથનું ટોપિક આ, તમે કહેશો નીતાબેન આ તો બધું મને ખબર હતી, તમે ખાલી આ ટાઇટલ મૂકીને આખો શ્રેય લઈ ગયા, બધું તમે લઈ ગયા. પણ હું શું કરું? હું ગોતી આવી. અને બધાને ખબર છે, હું એમ કહું છું કે આ પ્લેટફોર્મ ઉપર રહેલા બધાને ખબર છે આજે હું બોલવાની છું. પણ ક્યાંથી આવ્યું, કોણે કર્યું હતું, ક્યાંથી શરૂઆત થઈ, એની ડિટેલ વસ્તુ તમે ના કરી. બસ બધાને ખબર સમોશરણ થાય, બધાને ખબર છે એમાંથી રિયન છતાં બધાને ખબર. પણ હવે તમને હું કહું સમોશરણની સ્ટેપ કેટલી હતી તો તમે કહેશો ચૂપ રહ્યો નહીં. તમે જરૂર શું છે આપણને? પણ જરૂર છે. એ 12 સ્ટેપનું છે કે 11 સ્ટેપનું છે કે કોણ ક્યાં બેઠું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ વન્સ એક વખત આપણને ચાન્સ મળશે તો ખાલી સમોસરણના આવરણને આકૃતિ ઉપર આપણે ડિટેલ વાતો કરશું. તમને બહુ ગમશે, હું કહું છું, કારણ કે મને ગમે છે. હવે તીર્થંકર બિરાજમાન છે. પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન
દેશના ક્લિયર થઈ ગયું, સમોસરણ ક્લિયર થઈ ગયું, ભગવાન આવી ગયા ક્લિયર થઈ ગયું, ભગવાન કેવડી છે, તીર્થંકરને કેવડીમાં શું ડિફરન્સ છે એ બી આપણે કોક ફેરે જાણી લઈશું, નો પ્રોબ્લેમ. બહુ રડિયામણું છે. જો તમે કોક સરખી રીતના શીખવાની ટ્રાય કરો ને તો તમે શીખી તો જાશો, પણ તમને કોક ક્યાંક કંઈક કરતું હશે ને ત્યારે તમને એમ થશે, અરે ઉભા રહ્યો બેન, મેં તો આ વાંચ્યું હતું. એવું પ્લેટફોર્મ તમારા વાસ્તે તમે ઊભા કરી શકશો. અને અમારા જેવાનું જ્યારે રિસર્ચ ચાલતું હોય તો તમારી એ અમને હેલ્પ થાય કે તમારા વાંચવામાં આવ્યું હતું, મારા વાંચવામાં આવ્યું છે, તમારા વાંચવામાં આવ્યું છે. આપણે બધું ભેગું એસન્સ કરીએ તો આખી એક ચોપડી લખાઈ જાય. ઓકે, સો હવે તીર્થંકર બિરાજમાન છે. પહેલા તીર્થંકરનું નામ લ્યો. નામ લ્યો. કોક એક જણ ખોલો અને નામ લ્યો. 24 તીર્થંકર છે, હમણાં નામ લેવાય જશે બધા. ઋષભદેવ, આદેશ્વર ભગવાન, આદેશ્વર ભગવાન, ઋષભદેવ ભગવાન. કેન યુ ઇમેજિન આ પ્લેટફોર્મ ઉપરથી બે વોઇસ આવ્યા હે ને, ઋષભદેવ ભગવાન અને આદિનાથ ભગવાન હે ને. Yes. હવે નામ જ વિચાર કરો, નામ જ બે છે, કેટલા અનંતો નામે ઓળખાય છે. નોટ ઓનલી ધેટ, એ વર્ડના બી મિનિંગ છે. કેમ ઋષભ જ પડ્યું, કેમ આદિનાથ કહેવાય છે એને. સ્ટોરી લાંબી થઈ જશે. સો ઋષભદેવ ભગવાનની પેલી દેશનાનો વિષય છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, યતિ ધર્મ અને શ્રાવક ધર્મ. હવે તમે કહેશો નીતાબેન ક્લિયર કરો યાર, યતિ શું છે ને આ શું છે. હું બધું ક્લિયર કરીશ, પણ 24 તીર્થંકરની આપણે પહેલા દેશના સબ્જેક્ટ લે અને પછી તમારી કોઈ બી જિજ્ઞાસા હોય અને મારા પાસે જો નોલેજ હશે તો હું ક્લિયર કરીશ, નહીં તો પછી ગોતીને લઈ આવીશ. ઓકે, સો પેલી દેશના આપી ભગવાને જ્ઞાન, દર્શન, ચારિત્ર, યતિ ધર્મ અને શ્રાવક ધર્મ. ઓકે, હવે બીજા ભગવાનનું નામ લ્યો પ્લીઝ, નામ લ્યો. અજીતનાથ ભગવાન. અજીતનાથ ભગવાન. તમે બિલીવ નહીં કરો, તમે આના મુખ્ય છો, તમે આ પ્લેટફોર્મના મુખ્ય પર્સન છો, ના ના, રક્ષાબેન છે. પણ તમે મુખ્ય પર્સન રીતના ઓળખાવ છો. તમે અજીતનાથ ભગવાનનું નામ લેવાના હકદાર બન્યા આજે. તમે બિલીવ નહીં કરો આ બધી વસ્તુને, પણ હું તમને જાણ કરું છું, અજીત એટલે કોકે કોકને જીત્યું છે એવો આ જીવ છે. ઓકે, એટલે એને બોલ્યું અજીતનાથ ભગવાન. કર્મની નિર્જરા થાય છે, એવરી મિનિટે તમારી કર્મની નિર્જરા થાય છે. પ્લીઝ ધ્યાન રાખો, કર્મના બંધ તો બંધ નથી થઈ શકતા, પણ નિર્જરાના તકને નહીં મૂકો. ઓકે, સો અજીતનાથ ભગવાનની પેલી દેશનાનું પુરુષાર્થ કરો, એને ધર્મ ધ્યાન ઉપર દેશના આપી છે. ડિબેટેબલ છે, ઘણી વસ્તુ બહુ ડિબેટેબલ છે બધી, રાઈટ, પણ હું ટ્રાય કરીશ કે આ હું તમને કહીશ હું ક્યાંથી ગોતી આવી, ક્યાં લખેલું છે. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ક્વેશ્ચન એન્ડ આન્સર. ઓકે, અજીતનાથ ભગવાન તમે જોઈ શકો છો કે તમારા જ પ્લેટફોર્મ ઉપર એક બેન બોલ્યા અને અહીંયા ભલે ના હોય પણ એને જીત કરી છે આ પ્લેટફોર્મને જીતવાની. અને એ રિસ્પેક્ટિવ પર્સન હશે, એને ઈ ઓળખી જાય અથવા તમે ઓળખી જાઓ કે એ ઓલ્ડર છે, એ જીતેલું માણસ છે. ઓકે, તો તરત જ મોઢા ઉપર આવ્યું અજીતનાથ ભગવાન. યસ, હું તમને બાઉલ ડાઉન કરું છું. તમારો જીવ જે બી હોય હું તમને કહું છું બાઉલ ડાઉન. કેમ ખબર છે? કારણ કે એ પુરુષાર્થ એને કર્યો તો જીત થાય જ. એ છે આપણા અજીતનાથ ભગવાન. બહુ સરસ સ્ટોરી છે, એક મને કહેવાનું મન થાય છે પણ અત્યારના ટાઈમની લિમિટ પ્રમાણે નહીં થઈ શકે. ઓકે, હવે ત્રીજા સંભવનાથ. વેરી નાઇસ, વેરી નાઇસ. હવે સંભવનાથની સ્ટોરી ખબર છે? અજીતનાથ ભગવાનની એક સ્ટોરીમાં જરાક હું એડ કરું, કારણ કે અહીંયા છે ને રાવણની વાત આવે છે. ઓકે, હવે રાવણને એવા મણી આપવામાં આવ્યા હતા કે જે ગળામાં પહેરતો હતો અને એની રિફ્લેક્શનના લીધે એ 10 મોઢાવાળો ગણાતો હતો. તો એ કેટલો પુણ્યશાળી હશે કે જેને એવી વસ્તુ મળી હતી ભગવાન પાસથી કે
10 મોઢાવાળો રાવણ પણ એ રિયલ સ્ટોરી એમ છે કે એ મણી પહેરતો તો 8 મણી પહેરતો હતો ને 9મો પોતે ઈ એટલે 9 અને દશરથી એમ નામ હતું એનું. કારણ કે એને અજિતનાથ ભગવાનના સમયમાં આ વસ્તુ મળેલી છે. તમે યાદ રાખજો, અમુક કનેક્શન્સ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આના સાથે એક વાર્તા છે અને એ બહુ જાણવા જેવી છે, રિયલી નાઇસ છે કોક ટાઈમ પ્રમાણે. ઓકે, હવે સંભવનાથ. ઓકે, સો ત્રીજા સંભવનાથ, અસંભવને સંભવ કરનાર. વિચાર કરો, જેને બી નામ લીધું છે એ સમજી જાય કે કોઈ બી વસ્તુ અસંભવ નથી, બધી જ વસ્તુ સંભવ છે. ખાલી ખબર હોવી જોઈએ કે કયા રસ્તેથી જવાનું. ઓકે, સો મને કહો, સંભવનાથે શું કર્યું છે ખબર છે? અનિત્ય ભાવના સમજાવી છે. હવે તમે બધી ભાવનાઓને તો જાણો જ છો, હે ને? પણ અનિત્ય ચાલુ કરનારનો શ્રેય સંભવનાથ ભગવાનને જાય છે. ઓકે, સો જ્યારે તમે ભાવનાઓ કરો, 12 ભાવના કરી, 16 ભાવના કરો, જે બી ભાવનાઓ તમે કરતા હો, રાઈટ, પણ એ શ્રેય સંભવનાથ ભગવાનને જાય છે. ઓકે, હવે ચોથા છે અભિનંદન સ્વામી. વેરી નાઇસ. અભિનંદન કરનાર. તમે માનવંતા હશો, જે બી બોલાઈ, તમે તમારી રીતના તમારા સેલ્ફને જોઈ લેજો કે તમારું ક્યાં માન જળવાઈ રહે છે. અને યુ નેવર નોટિસ ધેટ કે હું બી માનવંતી છું. સિટ ડાઉન એન્ડ થિંક કે કયા કોર્નરમાં તમને એમ લાગ્યું કે ના, મને આ મળી રહે છે. હા, માણસો પાસે નથી પણ મારા પાસે છે. ઓકે, સો અભિનંદનની દેશના છે અશરણ ભાવના. પેલી દેશના એની અશરણ ભાવના ઉપર છે. ઓકે, હવે પાંચમી, સુમતીનાથ. વેરી નાઇસ. સુમતીનાથ. હા, સુમતીનાથ પ્રભુ. બધાની સ્ટોરી કરવા જઈશ ના તો બહુ લાંબુ થઈ જશે અને ટાઈમ ઓલરેડી 20-25 મિનિટ આમ જ વયું જશે. તો સુમતીનાથ ભગવાને આપણને શું આપ્યું છે ખબર? એકત્વ ભાવના. તમે અહીંયા હું શાલિભદ્રને યાદ કરું. હા, શાલિભદ્રએ, હું એમ ના કહું કે મને શીખવાડ્યું છે, પણ શાલિભદ્ર પાસેથી હું શીખી છું કે મનુષ્યને બહુ ચોંટવાનું નહીં, દૂર રહેવાનું. તમે કહેશો નિધાબેન શું શીખી ગયા? પણ શાલિભદ્રએ મને શીખવાડ્યું છે, હું ખોટું ના કહું. જ્યારે શાલિભદ્ર એના રાજાને ગળે લાગે, આલિંગન કરે છે, તો શાલિભદ્ર એમ કે બહુ થઈ ગયું, મને બહુ આમ કરો છો તો નથી ગમતું, મને દૂર રહેવા દો. હા, સો એક વસ્તુ શીખવા જેવી છે કે તમે મનુષ્યને ચોંટવા જાઓ ને તો તમે તમારા એટીટ્યુડ્સને બિલ્ટઅપ કરો કે એટલી કેપેસિટી તમારી પાસે છે, કારણ કે એમાં ગુણ ને અવગુણ બે છે. સો અવગુણને ખમવાની આપણામાં ના હોય તો બિલ્ટ કરો, પછી ચોંટો. એ મને શાલિભદ્રએ શીખવાડ્યું છે. જ્યારે હું શાલિભદ્રને વાંચું ત્યારે મને એમ થાય ભગવાન કોક હતું કે જે આને સમજતું હતું અને પછી ગોતે છે કે મારા નાથનો નાથ, કોઈ મારો નાથ ના હોય એવું મને જોઈએ. મને ખબર નથી તમને એ સ્ટોરી ખબર છે કે નહીં. ઓકે, છઠ્ઠું છે પદ્મ પ્રભુ. હવે પદ્મ પ્રભુએ શું આપ્યું છે? પદ્મ પ્રભુએ આપ્યું છે સંસાર ભાવના. હવે તમને ખબર છે સંસાર શું છે, તમને ખબર છે શ્રાવક શું છે, તમને ખબર છે તીર્થંકર શું છે, તમને ખબર છે તમારી જર્ની શું છે, રાઈટ? પણ સંસારમાં રહીને જ આ બધા તીર્થંકરો થયા છે. ઓકે, અને આ જે જગ્યામાં તીર્થંકરો થયા છે એ જ એરમાં આપણે બી બ્રીથ કરી રહ્યા છે. ડોન્ટ ફોરગેટ ધેટ. એક ગિફ્ટ છે આપણા પાસે એક. ઓકે, એટલે સંસાર અસાર નથી, સંસારમાંથી જ તરવા જેવું છે. ભોગવવાનું ને તરવાનું બે અહીંયાથી જ છે. ઓકે, હવે તમે હારી જાઓ એ તમારી સ્ટોરી છે. ઓકે, સો બી હેપી એવરી મોમેન્ટ વોટ યુ ગોટ.
ઓકે, પછી 7મા સુપાશ્વન. ચંદ્ર. અન્યત્વ ભાવના. હવે અન્યત્ન આમ વિશ્લેષણ કરો વર્ડ્સનું. અન્યત્વ એટલે શું? અન્યથી જુદું ના, અન્યત્વ. આટલા બધા હોય ને તો બી એકલા રીતે આવડવું જોઈએ, પણ આપણે ઇન્વોલ્વ થઈ જાય. આપણે તરત માથે ઓડી લે બધું કે હું આ પ્લેટફોર્મ ઉપર આવી, આટલા બધા જણ સાંભળે છે તો હું જ એક ડાય, તમે બધા ના આવડે. એવું ના હોય. તમને આ બધી જ ખબર છે, ખાલી એક પ્લેટફોર્મ નથી મળ્યું, ખાલી તમે બોલવાની પુરુષાર્થ નથી કરી. ધેટ્સ ઇટ. કઈ ડિફરન્સ નથી બીજો. અને આજે તમે ખાલી આટલો વિચાર કરજો કે જો અન્યત્વ ભાવનાથી સુપાર્શ્વનાથ ભગવાનને આ મળી શકે તો મને કેમ ના મળી શકે? ઓકે, હવે ચંદ્રપ્રભુ ભગવાન, ધીસ ઇઝ મને બહુ જ ગમે છે અને મારા પોતાના વાલા, આપણે ના કે એ ભગવાન મારા હૈયામાં છે. કારણ કે જ્યારે અમે નાનપણમાં, હું જ્યાં મોટી થઈ છું ત્યાં ચંદ્રપ્રભુ ભગવાન ભરાવે ને પછી દેરાસર બનાવે, એવું અમે બોમ્બે આવ્યા પછી પાછા અમે ચંદ્રપ્રભુ ભગવાન બનાવ્યા. અને હવે મારી અટ એમ છે કે હું લંડન ચંદ્રપ્રભુ ભગવાનને કેમ ના લઈ આવું? અહીંયા બધી જગ્યાએ છે, પણ ચંદ્રપ્રભુ ભગવાન મૂળ નાયક રીતના જીબી લંડનમાં નથી. ઓકે, સો ચંદ્રપ્રભુ ભગવાને શું શીખાયું પેલી દેશનામાં? અસુચિ ભાવના. અસુચિ ભાવના. તમે હવે આ ભાવના હું કરું છું તો તમને ક્વેશ્ચન થયો હશે ને કે આ બધું ખબર છે નીતાબેન, હા, ભાવનાને જરાક એક્સપ્લેન કરી આપો. ભાવના શું છે? હા, જૈન ધર્મ છે ને ડ્વેલ છે. જૈન ધર્મ શું કે છે ખબર છે? કર્યું, કરાવ્યું, અનુમોદ્યું. તમે કરી ના શકો તો કરાવો, ને ના કરો તો જે કરતું હોય ને અનુમોદ ના કરો. હે, તો આ અસુચિ ભાવનાથી ચંદ્રપ્રભુ ભગવાન શું શીખાડે છે કે સૂચિ, તમારામાં જેટલી બુદ્ધિ છે ને એનો ઉપયોગ સારી જગ્યાએ જ કરો. બુદ્ધિ છે બધા પાસે, પણ આપણે શું કરીએ? 90% વસ્તુઓ અજાણતા કંઈ બી બોલી દે, કંઈ બી કરી નાખીએ. હે, સૂચિ વેળા નથી રાખતા. સૂચિ રાખવાની એટલે શું કે કંટ્રોલ રાખવાનો કે ના, મને એક હમણાં જ કોઈ આ પ્લેટફોર્મ ઉપર અત્યારના મારું લેક્ચર હતું ને તો મને કોઈ કીધું કે તમે કેટલા પહોંચી વળશો? સવારના 4 વાગે અહીંયા છે ને 10 વાગે અહીંયા, 12 વાગે 15, તમે કેવી રીતના થશે? તો મને છે ને ખોટું નહોતું બોલવું અને સાચું મને કેવું નહોતું એને. તો હવે હું બુરે ફસાઈ, હું શું કરું? તો મેં બેનને કીધું, એક જ વર્ડ કીધો ખાલી. મેં કીધું, જો બેન, સાચું મને કેવું નથી, ખોટું મારે બોલવું નથી, સાચું મને કેવું નથી. હું બચી ગઈ. અને આ મને ગુરુ ભગવંતે શીખાડ્યું છે. આચાર્ય ગુરુ ભગવંતે શીખાડ્યું છે કે કર્મની નિર્જય, કર્મ બંધાઈ જાત ને હું ખોટું બોલું તો. હું ખોટું નહોતું કેવું, પણ મને બહુ બધી, હું એને એક વસ્તુ કહેવા જાઉં તો મને 10 વસ્તુ કહેવી પડે ને, એ મને કરવું નહોતું. મેં કીધું ના, આ મને નથી કરવું. એને મને કોઈ ક્વેશ્ચન ના કર્યા ને જતી કરી. મેં કીધું ટાઈમ નથી ને, તું મને વધારે એમ કરીશ તો મારી પાસે ટાઈમ નથી. ઓકે, હવે સુવિધિ ના, તમે બોલતા નથી હા કોઈ બી વર્ડ, ભગવાનના નામ લેવામાં તો આટલી વાર ના જ લાગની છે. સુવિધિનાથ ભગવાન. હા, પણ એનું બીજું નામ પુષ્પદંત છે. યસ યસ યસ. સુવિધિનાથ ભગવાનનું નામ કેમ ચેન્જ થયું ને એને કેમ પુષ્પ રીતના ઓળખાય છે, આપણે સ્ટોરી કરશું તમને એક વખત, કોક ફેરે મને ટાઈમ મળશે તો ડેફિનેટલી હું તમને કહીશ. બહુ રૂપાળી સ્ટોરી છે એ બે. ઓકે, એને આપણને શીખાડ્યું છે આશ્રવ ભાવના. હવે તમે આ બધા ભાવનાઓને એકદમ સરખી રીતના જાણો છો, એવું નથી કે હું આ પહેલી વખત બોલી રહી છું કે, પણ ભાવનાઓનો ઉદ્ભવ ક્યાંથી થયો એનું જ ટોપિક છે આજે ખાલી. હે,
હવે શીતલનાથ 10મા. કોઈ ગેસ કરશે કે કઈ ભાવના શીખાડી હશે એને? કારણ કે જો અત્યારના કેટલી થઈ ગઈ, નવ. અસરણ, નિત્ય, નવ. આટલા નવ. થઈ ગયા. તો આમાં કઈ ભાવના હશે? શાંત રહેવાની ભાવના. Full શીતલનાથ ભગવાન, to keep full. તમે ઘણું ગુડ કરી શકો છો, શીતળ રહેવાની, બીકોઝ ઠંડક. ઓફ શીતલનાથ છે એટલે તમે શીતળ રહેવાનું કયો. એના કરતા તમે એમ કરો કે કેનાથી કર્મ બંધ થાય અને કેનાથી કર્મ બંધ ના થાય, હે ને? એમ વિચાર કરો. જીવના જ્યારે વિચાર કરીએ ને ત્યારે એવા વિચારો કરવાના કે કયા ભાવથી કયું શું ના થાય. એ બી એક જીવ જ હતા ને. તો શીતલનાથ ભગવાન કેમ સ્પેશિયલ છે ખબર છે? એ સંવર ભાવનાને બહુ સરખી રીતના સમજાવે છે. તમારે સંવર ભાવનાનું વિશ્લેષણ આમના કે મોટેથી કંઈ શીખવું હોય ને તો એ વખતમાં તમે જાજો, એ વખતની ચોપડીઓ તમે ખોલજો તો તમને સંવર ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, એකිત્વ ભાવના, આ બધી ભાવનાઓ શીખવા જેવી છે. કે એટલું ડિટેલ એ લોકોએ સ્ટડી કરી છે કે માનવામાં જ ના આવે. તમને એમ થશે કે આટલું બધું સંવરમાં આવે, આટલું બધું ડિટેલ પણ છે. ઓકે, હવે શ્રેયાંશ પ્રભુ 11. સંવર થઈ ગયો. હવે હું ક્યારની બોલ કરું છું કે આનાથી તમારી નિર્જરા થાય છે, આનાથી તમારી નિર્જરા થાય. તમે નહીં કરો, તમે નહીં કરો. આ આપણા શ્રેયાંશ પ્રભુએ શીખવાડ્યું છે કે કર્મની નિર્જરા હેઝ ટુ બી ફર્સ્ટ પ્રાયોરિટી. બંધને ઊભા નથી રાખી શકતા, બરાબર ને? આપણે કર્મને ઊભું નથી રાખી શકતા. ઘરમાં અજાણતા જ ખબર જ નથી પડતી કે આનાથી થાય છે કે નહીં, રાઈટ? પણ શ્રેયાંશ ભગવાન કે છે નિર્જરા ટાણે બી તમે આટલું જ પુરુષાર્થ કરો ને. સો શ્રેયાંશ ભગવાનની અસીમ કૃપાથી આપણને આ મારું ફેવરેટ સબ્જેક્ટ છે નિર્જરા. કારણ કે બધા શીખાડે છે આના આમ નહીં કરો, આમ નહીં કરો, આમ નહીં કરો, આમ નહીં કરો. પણ કોઈ એ નથી શીખવાડતું કે આમ કરવાથી આ નહીં થાય. અત્યારે હું તમને પગે લાગીને કહીશ કે પ્લીઝ ભગવાનના નામ લ્યો ના, એક જણ લ્યો, એક વસ્તુ લ્યો. તમને નથી ખબર કેટલા પુણ્યના બંધ થશે ખાલી નામ લેવાથી. ઓકે, અને એની જે પેલી દેશના છે એમાં ટચ થઈ જશો તમે તરત જ. શ્રેયાંશ ભગવાન બોલતા જ નિર્જરા થઈ જાય છે, બોલતા. હવે વાસુ પૂજ્ય સ્વામી. વેલ ડન, તમે મને બહુ કહ્યું. ભગવાનનું નામ લેવાથી ખાલી મળતું હોય તો વાય નોટ. વાસુ પૂજ્ય સ્વામીએ પાછી ધર્મની ભાવના, તમને ખબર હોય તો આપણા આરામાં એમ કે છે કે જ્યારે શીતળનાથ ભગવાન હતા ત્યારે ધર્મનું થોડુંક અપસર, આપણે ને કે અમુક બહુ બધા દેવી દેવતાઓ, આપણા આચાર્યો ભગવંતો બહુ બધા વાઇપ આઉટ થઈ ગયા. બહુ બધી ઉપર નીચે વસ્તુઓ થઈ કે જેમાંથી ધર્મને થોડોક આઘાત લાગ્યો હતો, રાઈટ? અને એ વખતમાં એ લોકોએ એટલું બધું સાચવી રાખ્યું કે ધર્મની ભાવના પાછું કરવું પડ્યું કે પ્લીઝ તમે આને ધર્મ કહેવાય, આને ધર્મ ના કહેવાય. એટલે આના પછી વાસુપૂજ્ય સ્વામીમાં ધર્મ ભાવના પાછું કરવું પડ્યું. એટલે ધર્મ ભાવનાની પહેલી દેશના છે. ઓકે, પછી વિમલનાથ. એસ બોધિ, દુર્લભ ભાવના. હમણાં તમે કીધું તું બોધિ, હે ને? એ શીખાડનાર કોણ છે? વિમલનાથ ભગવાન છે. એને આ શબ્દ શીખાડ્યો છે આપણને. હજી બી આ બધા જે શબ્દો છે ને એ તો અમે હજી ટ્રાન્સલેટ કરી નાખ્યા છે, પણ આના જે ઓરિજિનલ વર્ડ્સ છે ને એ બી તમે એક વખત જાણજો. બહુ મજા આવશે તમને જાણવામાં કે આ બધા વર્ડ્સના ટ્રાન્સલેશન ક્યારે થયા, આ કેવી રીતના નિર્જરામાં કેવી રીતના આવ્યું, કોણે ટ્રાન્સલેટ કર્યું આ. ઓકે, સો મગધ ભાષાથી, સૌરશેનીમાંથી, પ્રાકૃત લેંગ્વેજમાંથી ત્યારે શું બોલતા હતા,
અને પછીથી ને આ થયું તો કોણે કર્યું? આપણને સમજાય એ લેવલ સુધી કોણ આવ્યું આપણા વાસ્તે? એને એક વખત આપણે ભાવભીની વંદના ના કરાય? એ તો આપણને તો સમજ જ નહીં પડતી કે આ નિર્જરા છે કે આ સવર્ણ છે કે આ શ્રવ છે, કઈ સમજ નહીં પડતી તો આપણે કેટલા કરતા? ખાલી સમજણ પાડનાર એ અસીમ મહેનત હશે એની. આચાર્ય ભગવંતની કેટલી, બીકોઝ પેલા તો શુદ્ધ જ્ઞાન જ હતું, તમને ખબર છે બધાને, કે યાદ રાખવાનું બસ. હા, તો આપણી દશા શું થાત? મને કેમ લાગે છે આપણે તો તિર્યંચ જ સીધું, બીજી કોઈ જગ્યા જ ના મળે આપણને. હેને? સો એક ભાવભીની વંદના અહીંયા થાય છે બીકોઝ આપણે 13મા ભગવાન વિમલનાથ સુધી પહોંચી ગયા છે, જેને બોધિ ધર્મ લાભ આપણને આપ્યો. વેરી દુર્લભ છે, બહુ દુર્લભ છે. મનુષ્ય બહુ દુર્લભ છે, સાંભળવું દુર્લભ છે, આ બધું સમજવું બી બહુ દુર્લભ છે. આપણને ખબર જ હોવી જોઈએ કે આટલી મહેનત કોઈ કરે અને આપણે એને યાદ બી નથી કરતા, લેટ અલોન નમસ્કાર કરીએ, લેટ અલોન ભાવભીની વંદના કરીએ, રિમેમ્બર બી નથી કરતા. ઓકે, હવે 14માં વેરી નાઇસ. એટલીસ્ટ પ્લેટફોર્મ ઉપરથી 5 જણનો અવાજ સાંભળીને મારું હૈયું બહુ જ હરખાય, બહુ મને ગમે છે. રાઈટ, મને મારી તો નથી જ પડી, કારણ કે હું તો આમાં રચાઈ પચાયેલી છું, પણ મને એમ થાય તમે આ મિનિટ કેમ બગાડો? હા, 1 મિનિટ છે. અનંત પ્રભુ કેમ 25 જણ આપણે નામ બોલીએ? અનંતનાથ, હે ને? યા, એને શું શીખાડી છે આપણને ખબર છે? 9 તત્વનું સ્વરૂપ અને લોક ભાવના. આપણને સમજ જ નહીં પડતી કે 9 તત્વ શું છે, અનંત. તો આપણે કેવી રીતના સૂચિ અસૂચિ આપણને કેવી રીતના ખબર પડત? તત્વોના જો નોલેજ ના હોય, જ્ઞાન જ ના હોય, તો અજ્ઞાનતાનો વિચાર કરો તમે. યા, હવે 15માં હું તો આના જો 9 તત્વો પર તો 9 તત્વો પર લેક્ચર દેવા માંડીશ, એટલે મારે તો મોઢું બંધ રાખવું પડે તમારા ટાઈમ પ્રમાણે, હે ને? ધર્મનાથ સ્વામી. ધર્મ પ્રભુની પ્રથમ દેશના છે મોક્ષના ઉપયોગ અને કશાયોના સ્વરૂપ. હા, હવે હું જરાક સ્પીડી કરું, કારણ કે જો તો હું બોલીશ તો ગડબડ થઈ જશે બધી, હે ને? શાંતિ પ્રભુની પહેલી દેશના શું છે? ઇન્દ્રિય વિજય. આપણે આપણા સેન્સો પર કેવી રીતના કંટ્રોલ કરવો, કેટલું ઇમ્પોર્ટન્ટ છે બધું વિચાર કરો. હા, હવે 17th કુંથુનાથ ભગવાન, મનની શુદ્ધિ શીખાડનાર કુંથુનાથ ભગવાનને 10 વખત નમો કરવાનો, કારણ કે એ ઇન્દ્રિય આપણને દેખાતી નથી. મન એક ઇન્દ્રિયમાં આવે છે ને આપણને દેખાતી નથી, જેની શુદ્ધિ આપણને કુંથુનાથ ભગવાન પાસેથી મળી છે. અરનાથ. અરનાથે સમજાવ્યું કે બીકોઝ તને દેખાતું નતું, પણ રાગ દ્વેષ તો એનાથી જ થાય છે. રાજ મોહ જય એનાથી જ થાય છે. તો એ આપણને શીખવે છે કે રાગ દ્વેષ, યા, તમે વિચાર કરો કેવા સ્ટેપથી આપણે આગળ 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 આવીને 24 તીર્થંકરે કેટલી બધી મહેનત કરી છે આપણા વાસ્તે. અને આપણને એક લોગસ બોલવો હોય તો આપણને એટલી ઉતાવળ હોય કે વાત જવા દો. આપણે સંકેતના પ્રોનાઉન્સિએશન બી નથી કરતા. હા, શાશ્વતતા વ્રત બોલીએ, આપણે વસ્તુઓ બોલીએ જેમાં 24 તીર્થંકરને ખાલી આપણે નામ લેવાના છે, પણ લોકો શું છે કરે તમે તૈયારી વાય તમે કેમ શાંતિથી ના બોલી શકો? બીકોઝ એની એટલી બધી વસ્તુ આપણને આપેલી છે લોકોએ. ઓકે, હવે મલ્લીનાથ પ્રથમ દેશના. તમે બધાએ અત્યારના એ વ્રતમાં છો. કેટલા જણ છે મને ખબર નથી, કેટલાએ લીધી છે મને ખબર નથી, પણ એ વ્રતમાં તમે અત્યારના છો. આ મોમેન્ટમાં તમે એ વ્રતમાં બાંધેલા છો. સામયિક વ્રત. યસ, યસ.
સામ્યતા અને સામાયિક શીખનાર વાળા પહેલી દેશના છે મલ્લીનાથ ભગવાનની. Yeah? બહુ બોલાય, આનું તો બહુ ચાલે હા, બીકોઝ આમાં ઘણા બધા ડિબેટો થાય છે કે તમે કેમ ગોતી આવ્યા, ક્યાંથી ગોતી આવ્યા, શું છે, ક્યાં છે. પણ હું એમ કહું, એ બધું મૂકી દેતા એ ભગવાનનું નામ લઈને તમે એને થેન્ક્સ કરો. ધેટ્સ ઇટ, સિમ્પલ એઝ ધેટ ટુડે. યા કે સામાયિક બાંધી છે તમે. અત્યાર સુધી તમને ખબર હતી કે એ મુનિ સુરત મલ્લીનાથ ભગવાનની, હા, હૈયેથી ખબર, મને નથી ખબર, હું ખોટું નહીં કહું. જ્યાં સુધી મેં આ રિસર્ચ નહોતું કર્યું ત્યાં સુધી મેં સામાયિક કરી, અમુક નામ બી લીધા, પુણ્યાશ્રાવક, ધી શ્રાવક, દેટ શ્રાવક, ઘણા બધાના, રાઈટ. બટ આપનાર કોણ છે એ નથી ખબર. ઓકે, હવે મલ્લીનાથ ભગવાન થઈ ગયા મુનિસુરત સ્વામી. હવે મુનિસુરત સ્વામી બેક અગેન યતિ ધર્મ. યતિ ધર્મ એટલે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ શીખાડનાર. ઓકે, પછી 21માં નમી પ્રભુ હે ને, નમીનાથ. હવે નમીનાથે શું શીખાડ્યું? શ્રાવકના કરણીય શું હોવા જોઈએ? શ્રાવક હોય એના કરણીય શું હોવા જોઈએ? હવે તમે એમ કહેશો કે બધી વસ્તુ ડિટેલમાં જાણવાની જરૂર ના હોય, બરાબર ને? આ બધા બરાબર છે, આ બરાબર છે. ના જાણવું હોય તો બી વાંધો નથી, પણ એ તો જાણો કે શ્રાવક કેનાર તમે શ્રાવક કેવી રીતના થયા? તમને જાણ કોને કરી કે તમે શ્રાવક છો? એને હું શ્રાવક છું એમ બોલવાથી થોડી થઈ જાય કઈ, ના થઈ જાય ને. એના નિયમ હોય, એમાં હું ફિટ ના થાવ તો હું શ્રાવક ના કહેવાવ. ઓકે, કરણીય એટલે કરણીયનો મીન શું થયો? કરણીય શ્રાવક એટલે એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, હુ, વાય, વેટ, વોર, વેર, ના એ બધા આખું શ્રાવકાચાર્ય, આપણા પાસે એક આખું શું કહેવાય આગમ છે, જેમાંથી તમને કરણીય, શ્રાવકના કરણીય શું હોવા જોઈએ બધું લખેલું છે. ઓકે, અને મને અહીંયા કહેવાનું મન થાય છે કે નૌકાર બોલો છો તમે, નૌકાર બોલો છો, બરાબર? બોલ્યા, તમે એના હકદાર છો કે નહીં એની એ ખબર છે કોઈને? બસ હું જૈનમાં બોર્ન થયો અને હું હકદાર થઈ ગયો, કોઈ બી વસ્તુ ઉપધાન તપ કર્યું હોય એ હકદાર હોય બોલવા માટે, હે ને? ઉપધાન તપ કર્યું હોય, પણ હવે મેં ઉપધાન તપ નથી કર્યું તો શોર્ટકટ ખબર છે કઈ? અઢાર્યું કર્યું હોય, અઢાર્યું કરવું પડે. સો અઢાર્યું મીન્સ વોટ? 18 દિવસનું ઉપદાન તપ. 18 દિવસનો કેમ 18 જ? કારણ કે 45 દિવસનું બધા ન કરી શકે, એટલે ભગવાને બે રસ્તા બતાવ્યા છે, 45 ને 18. હા, આ બધા પ્લેટફોર્મમાં જેટલા માણસો છે એ સાંભળે છે, બધાને ખબર છે. પણ 18 દિવસ પણ ના કરી શકીએ તો શું કરવું? Excuse me, કોકનો ટીવી બહુ loud છે. બંધ કરી દો કે mute કરી દો please. કોનું ચાલુ છે ખબર નહીં. ઓકે, સો તમે વિચાર કરો કે એક નૌકારના હકદાર વાસ્તે એક લિમિટેશન છે, બરાબર? એક પદ્ધત આપેલી છે જે તમે ના કરો ને પછી એમ કે હું સામાયિક કરું છું. રેખાબેન, sorry, હું બધાને mute કરું છું. હા, તમે unmute કરી દેજો રેખાબેન ને. ઓકે, પછી જેને કઈ કેવું હોય તો તમારું અનમ્યુટ કરવું જોશે નીતાબેન. નીતાબેન અનમ્યુટ કરજો તમારું. નીતાબેન તમારું, હા, થયું. થઈ ગયું. ઓકે, સો નૌકારના હકદાર છો કે નહીં એના 100 ક્વેશ્ચન છે. ઓકે, અને ક્વેશ્ચન આપણે કરશું કે આપણે હકદાર છીએ કે નહીં. ઓકે, કરવું કે નહીં વાત તો જુદી છે, પણ આપણે છે કે નહીં એટલું તો આપણે શોધવું પડે. ઓકે, ખાલી નૌકાર બોલવાથી નૌકાર મહામંત્ર છે ને નૌકાર યુનિવર્સલ છે ના ચાલે. ઓકે, સો 21માં પ્રભુ નેમિનાથ ભગવાનની વાત થઈ ગઈ. 22 નેમિનાથ, હા, નમીનાથ, અને પછી હવે મેમનાથ. નેમિનાથ. ઓકે, સો
ચાર મહાવિગહ વિગઈ, હે ને? ચાર મહાવિગઈ. પછી હમ. રાત્રિ ભોજન અને અભક્ષ્યનો ત્યાગ આ કેનાર નિમિનાથ ભગવાન છે. ઓકે, હવે એ લોકો અભક્ષ્યનો જ્યારે ત્યાગ કરવાનું કહે છે ને, ત્યારે મનથી અભક્ષ્ય થોટનો ભી ત્યાગ. ઓકે, અભક્ષ્ય કયા થોટ છે એની આખી લિસ્ટ આપી છે. અને તમે કહેશો કે આટલું ડિટેલમાં કોઈ જાણવાની જરૂર નથી, પણ એ બી અભક્ષ્ય થોટથી તમે કેટલું આપણે ના કે નેગેટિવ પોઝિટિવ એટલું લેવલમાં ભગવાને વિચાર નથી કર્યો, આટલું ડેપ્થમાં વિચાર કર્યો છે ભગવાને. ઓકે, હવે આ તો બહુ ચાલશે, કારણ કે રાત્રિ ભોજન કેમ નહીં કરવાનું, રાત્રિ ભોજન અહીંયા જુદો ટાઈમ હોય, વાં જુદો ટાઈમ હોય, રાત્રિ ભોજનનું શું મિનિંગ છે એના ઉપર સાયન્ટિફિક રિસર્ચ ચાલેલા છે. ઓકે, અને તમને કોઈ બી વસ્તુ આની જાણવી હશે ને તો હું તમને રિસર્ચ પેપર આપીશ, તમે પોતે વાંચજો એને. આમાં હું બોલીશ નહીં, કારણ કે આમાં હજારો પાના લખાયેલા છે. અને અત્યારના જૈન ધર્મને એ લોકો એમ કહે છે કે વન ઓફ ધ બેસ્ટ ડિસિપ્લિન ઇન ધ વર્લ્ડ. અને મને બહુ પ્રાઉડ છે આ કહેવાનું કે આપણા ખાલી રેણી કેણીને બી એ લોકો એમ કહે છે કે બેસ્ટ ઇન ધ વર્લ્ડ. આપણને પ્રાઉડ થવો જોઈએ કે બીન અ જૈન આપણે બેસ્ટ ગણાય છે બધા એમાં. ઓકે, હવે 23માં પાર્શ્વનાથ. હા, હવે પાર્શ્વનાથ પ્રભુ 4 વ્રત, 60 અતિચાર અને 15 કર્મો ના વર્ણન પહેલી દેશનામાં આપે છે. ઓકે, અને નોટ બટ ધ લીસ્ટ, અને છેલ્લા મહાવીર સ્વામી. બધાને જ ખબર છે. હા, પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરે કઈ દેશના આપી છે? કોઈને ખબર હોય તો મને કહો, બીકોઝ બધાને ખબર હોવી જ જોઈએ. અહિંસા. દેશના ચાલી રહી છે અચ્છા. એ મહાવ્રત ખબર જ હોવી જોઈએ. બીન મહાવીર અને જૈન આપણને ખબર જ હોવી જોઈએ. એને ત્રિપદી ઉપર દેશના આપી છે, ઉપનેવા, વિઘ્નેવા અને ધ્રુવેવા. યા. હા, હવે વિચાર કરો, દેશનામાં બી મિનિંગમાં બી વર્ડ્સમાં બી સંસારને શીખવનાર. વિચાર કરો, ડિટેલ સ્ટડી કેટલી હશે ભગવાનની, કે પહેલી દેશનામાં આખું સંસાર એ ગૌતમને શીખાડી આપે છે કે આ કરવાથી આમ થાય, આ કરવાથી આમ થાય, ને આ કરવાથી આમ થાય. 3 જ વર્ડ્સમાં ખાલી, ઉપનેવા, વિઘ્નેવા. આપણા પાસે છે આટલી લિમિટેશન વર્ડ્સની? આપણે તો એક્સપ્લેન અને જજમેન્ટલ લેંગ્વેજમાં વાતો કરીએ કે હું આમ કહેવા માંગતી હતી, આમ ફીલ થતું હતું ને એને આવું ફીલ કર્યું હશે. અરે શું છે બધું, કઈ લેંગ્વેજ બોલી રહ્યા છો? સો ઉપનેવાનો અર્થ છે ઉત્પન્ન થાય, વિઘ્નેવાનો અર્થ છે નષ્ટ થાય, અને ધ્રુવેવાનો મિનિંગ છે કે સંસારમાં સ્થિત નિશ્ચિત વસ્તુઓ પોતાનું રૂપ બદલતી નથી. શરીર બદલશે પણ આત્મા અહીંયા ને અહીંયા જ રહેવાની છે. કર્મ નીકળી જાય એટલે સિદ્ધ પ્રાપ્ત થઈ શકે. આટલું કહીને આજે હું મારા બોલવાને વિરામ આપીશ. મારાથી કઈ બી ભૂલ ચૂક થઈ ગઈ હોય, ઓર તમને ના સમજાયું હોય, ઓર મારાથી કઈ થયું હોય તો હું મન વચન કાયાથી ખમત અને માફી માંગુ છું, અને તમે મને માફ કરશો એવી ભાવના રાખું છું. થેન્ક યુ સો મચ.